સુરેન્દ્રનગરના મૂડી તાલુકાના ખેડૂતોએ સરકારની નુકસાન સહાય નીતિ સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો। પ્રતિ ખેડૂતને 1 લાખ રૂપિયાથી વધુનું નુકસાન થયું છતાં સરકારે માત્ર 1 હેક્ટરે 22,000 અને મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં સહાય જાહેર કરી ખેડૂતોમાં આક્રોશ વધતા સહાય બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે। સંપૂર્ણ દેવા માફી, વીજળી બિલ માફી તેમજ પાક ધિરાણ માફ કરવાની માંગ કરી છે। बहुत अति नुकसान है। वीघा दीठ 1.5 થી 2 લાખના નુકસાન ગયા છે અને એક આ રવિ પાકની સિઝનની અંદર આવા એક મામૂલી 18,000 જેવી કિંમત સહાય સરકાર જાહેર કરી અમને ખેડૂતોને લોહીનું સમાન અમને સહાય આપી અમારી મસ્કરી કરી છે। બજેટ 10,000 કરોડનું બહાર પાડ્યું એમાં 22,000 પ્રતિ હેક્ટર છે તો નુકસાન હેક્ટરે ઓછામાં ઓછું 70,000 થી 80,000નું નુકસાન છે પૂરેપૂરું। તો 22,000માં ખેડૂત શું કરશે? તો હેક્ટરે સરકારે એમાં મર્યાદા પણ 2 હેક્ટરની રાખી છે ચૂકવણામાં। 22,000 હેક્ટર આપે તો 2 હેક્ટરની 44,000 રૂપિયા આપશે તો હેક્ટરે 80,000 થી 90,000નું બહોળું નુકસાન થયું છે। તો હાલ જે ગુજરાતના સમગ્ર ગુજરાતના ખેડૂત અત્યારે હાલ જે આ બજેટથી અસંતોષ